જો કોઈ પણ બની ગયેલા બ્લાઉઝમાં બાંય લાંબી કરવી હોય અને લંબાઈ વધારવી હોય તો એના માટે એકદમ સહેલો ઉપાય છે કે એમાં કંઈક નીચે પટ્ટી ડિઝાઇન બનાવીને મૂકી દેવાની. તો આજે આપણે એક ડિઝાઇન બનાવીને પટ્ટી મૂકવાના છે. તો આમાં અહીંયા બોર્ડર હતી, પણ બોર્ડર પસંદ નહોતી કસ્ટમરને, જૂની હતી એટલે કાઢી નાખેલી છે. તો કદાચ જો બોર્ડર ના હોય તો અહીંયાથી આ કપડું આટલું કટિંગ કરી નાખવાનું અને પછી અહીંયા એક્સ્ટ્રા પટ્ટી લગાવી દેવાની આપણે. પણ આમાં આ અસ્તર છે તો આટલું અસ્તર આપણે આમ રહેવા દેશું અને અહીંયાથી એક્સ્ટ્રા પટ્ટી લગાવી દેશું. અને નીચે પણ આપણે પટ્ટી બનાવી અને લગાવશું. બાંયમાં અને નીચે બંને સેમ પટ્ટી લગાવવાની છે. તો એ પટ્ટી લગાવવા માટે જો આપણે આ બાંય માટેની બે પટ્ટીમાં કેનવાસ ચોંટાડી લીધેલો છે. તો બાંય માટે આપણે આ જો 1.5 ઇંચમાં 1 પોઈન્ટ ઓછો છે બંને પટ્ટીનો. તો 1.25 ઇંચની પણ મતલબ જેટલી બાંય લાંબી કરવી હોય એટલો કેનવાસ પોળો ચોંટાડવાનો. આપણી પાસે આ 1 ઇંચની પટ્ટી હતી તો મેં એને ડબલ એકને ઉપર એક ચડાવી અને 1.5 ઇંચ જેવી કરેલી છે, 1.25 ઇંચને એક. અને લંબાઈમાં તો 1 ઇંચ જ વધારવાની છે ખાલી. એટલે આ 1 ઇંચની પટ્ટી 1 ઇંચમાં થોડી ઓછી છે, પણ 1 ઇંચની આસપાસની પટ્ટી છે. તો એક આગળના આઈ હૂકના ભાગમાં અને એક નીચેના ભાગમાં પાછળ નીચે લાગશે એના માટે. તો બધી પટ્ટીમાં એક સરખી ડિઝાઇન બનાવવાની છે. તો ચાલો જોઈએ આપણે કે કઈ રીતના આ એક પટ્ટી બનાવીને બતાવી દઉં એવી બધી પટ્ટી એવી જ રીતે પછી બનાવવાની છે આપણે. તો આ બાંયની લંબાઈ અને બ્લાઉઝની લંબાઈ વધારવા માટે આનું આ મેચિંગ બીજું કાપડ આપણે જોશે. થોડું લાઇટ ડાર્ક મળેલું છે, સેમ નથી મળ્યું, પણ તમને સેમ મળે એવી ટ્રાય કરવાની. તો એ પણ એક લઈ આવવાનું. આ જે કેનવાસ આપણે છે અસ્તરમાં ચોંટાડેલા જે છે. હવે આ જે વર્ક છે એની મેચિંગની આપણે આ 5 ઇંચથી પણ પતલી જે આવે છે લેસ, એ લેસ લાવેલી છે. અને એક આપણે સમોસાવાળી લેસ લાવેલી છે. તો એનાથી આપણે ડિઝાઇન બનાવશું. તો હવે શું કરવાનું કે આ જે અસ્તરવાળું ભાગ છે, આ નીચેના ભાગ જે છે, નીચેના આગળ પાછળનો અને પાછળનો ભાગ, એની લંબાઈ વધારવા માટે છે. તો એને અત્યારે સાઈડમાં મૂકી દઈએ. આ એક હું જે પટ્ટી બતાવું એવી જ રીતે આ લંબાઈ માટે પણ પટ્ટી બનાવવાની છે. તો આ બાંયની પટ્ટી આપણે અત્યારે જોઈએ છે. તો બાંયની પટ્ટી બનાવવા માટે આ જે કેનવાસ ચોંટાડેલું છે એના માપની જ એક અથવા એનાથી થોડું મોટું કાપડ રાખવાનું, જેથી આપણને પ્રોબ્લેમ ના થાય. તો એના માપનું એક કાપડ કટિંગ કરી લેવાનું અને એક સાઈડથી સિલાઈ લગાવી અને પહેલા પલટી કરી લેવાનું એને. એક સિલાઈ લાગી જાય પછી આ અસ્તરનો જે ભાગ છે એના ઉપર એક કિનારીની સિલાઈ લગાવી દેવાની. આ સિલાઈ લાગી જાય એટલે હવે આપણે આમાં આ જે સમોસાવાળી લેસ છે એ લગાવવાની. તો સૌથી પહેલા આને આમ વાળતું જવાનું. એવું લાગે તો એક વખત પ્રેસ લગાવીને બેસાડી લેવાનું, તો સારી રીતના થશે. ડાયરેક્ટ આમ ના ફાવે તો. બાકી ડાયરેક્ટ ફાવે તો આવી રીતે ડાયરેક્ટ લેસને નીચે રાખવાની અને કિનારી ઉપર સિલાઈ લગાવતી જવાની અને આ લેસ લગાવી લેવાની. આ લેસ લાગી જાય એટલે હવે આપણે ચારે તરફ આને સ્ટિચિંગ લગાવી લેવાની. આમાં થોડો કેનવાસ આપણને દેખાતો હોય એવું લાગે છે બાલ, તો કેનવાસથી થોડી દૂર લગાવવાની. અને જો સાવ એવું લાગે કેનવાસ દેખાડવો નથી તો આ બંને વચ્ચે એક હજુ અસ્તરનું કાપડ રાખવાનું. પણ આપણે આમાં આ લેસ અને ડિઝાઇન બનાવી દેશું એટલે દેખાતું બંધ થઈ જશે, એટલું કંઈ નજરમાં નહીં આવે કેનવાસ. એટલે મેં નથી નાખેલું વચ્ચે કંઈ અસ્તર. સિલાઈ લાગી જાય એટલે થોડું સિલાઈ જેટલું કાપડ આપણે રાખવાનું, આ અસ્તરથી 1.5 ઇંચ જેવું, અને બીજું બધું કટિંગ કરી નાખવાનું. આ કટિંગ થઈ જાય એટલે હવે આપણે એમાં આ લેસ લગાવવાની છે, જે પતલી લેસ છે. આ પતલી લેસ લગાવવા માટે હવે આપણે એનો મેચિંગ દોરો ઉપર લગાવવાનો છે. તો આપણે આમાં થોડે આ જે ગોલ્ડન લેસ છે એનાથી થોડે દૂરથી સિંગલ સિલાઈ જ લાગશે આમાં, બંને સાઈડ સિલાઈ નહીં લાગે. એટલે વચ્ચે એક સિલાઈ લાગશે, એ સિલાઈ લગાવી અને આ લેસ લગાવી દેવાની. પછી એવી જ રીતે બાજુમાં એક બીજી લેસ લગાવી દેવાની. ટોટલ 3 લેસ આપણે આમાં લગાવવાની છે. અને એની બાજુમાં ત્રીજી લેસ. પછી 3 લેસ લાગી જાય એટલે આપણે આને બાંયમાં લગાવી દેવાનું છે. 3 લેસ લાગી અને આપણી પટ્ટી રેડી થઈ ગઈ છે. હવે પાછો આપણે મેચિંગ દોરો લગાવી લેવાનો ઉપર. હવે આને આપણે આ જેટલો કેનવાસ છે ત્યાંથી વાળતું જવાનું અને આ આપણું વર્ક જ્યાં પૂરું થાય છે ત્યાં લગાવી દેવાની આ પટ્ટીને.
આ પટ્ટી લાગી જાય એટલે હવે આપણે આ જે અસ્તર ખુલ્લું છે તો અસ્તરને પેક કરવા માટે આની બાજુમાં એક સિલાઈ લગાવી દેવાની. આ જે પટ્ટી લગાવેલી છે એની બાજુમાં, અને નીચેથી અસ્તરને પકડીને રાખવાનું, સિલાઈમાં આવી ગઈ એમ. જો આ આપણી બાહીની લંબાઈ વધી ગઈ છે, પણ હજુ અહીંયા ખાલી ખાલી જેવું લાગે છે, તો ત્યાં એક હજી આ પટ્ટી આપણે લગાવી દેશું એટલે ત્યાં બી એકદમ વ્યવસ્થિત દેખાવા લાગે. તો જો આ આપણી બાહીની લંબાઈ વધી ગઈ છે, આવી રીતે સેમ બીજી બાહીમાં પણ કરી દેવાનું. હવે આ સેમ પટ્ટી આ લંબાઈ વધારવા માટે પણ બનાવી લેવાની, પણ લંબાઈ વધારવા માટે લગાવવાની રીત થોડી અલગ છે. તો એક સાઈડ હું લગાવીને બતાવી દઉં છું. આવી રીતે પહેલા પટ્ટી હું બનાવી લઉં અને પછી કેમ લગાવવી એ બી બતાવી દઉં. એટલે ક્યારેક લંબાઈ ખાલી લંબાઈ બી કરવાની આવે અથવા ખાલી બાંય બી આવે. તો બાંયમાં પણ આમાં તો અસ્તર હતું, પણ જો અસ્તર ના હોય ને આવી જ રીતે પ્લેન કાપડ હોય તો કઈ રીતે વધારવું એ પણ ખ્યાલ આવી જાય. તો ચાલો આપણે અહીંયા કેમ પહેલા હું પટ્ટી બનાવી લઉં, પછી અહીંયા કેમ લગાવવી એ બતાવી દઉં નીચે. તો આ આપણી નીચેના ભાગ માટે લંબાઈ વધારવા માટે પણ ત્રણે પટ્ટી બનીને રેડી થઈ ગઈ છે. આ પાછળના ભાગની છે અને આ બંને આગળના ભાગની. એક હૂક સાઈડ આવશે, એક આ સાઈડ આવશે. તો આ પાછળનો ભાગ છે, આમાં અહીંયા વર્ક છે પણ નીચે કાપડ નથી, એટલે આ વર્ક સિલાઈમાં આપણું દબાઈ જશે અને આવી રીતના અહીંયા આ લંબાઈ વધી જશે આની. તો આ ત્રણે પટ્ટીમાંથી એક ખાલી લગાવીને બતાવી દઉં, કોઈ બી એક સાઈડ આ સાઈડ લગાવીને બતાવી દઉં. તો એવી જ રીતે સેમ આ બીજી પટ્ટી પણ એમ જ લગાવવાની છે. તો આ વાળી પટ્ટી, આ બે મેં લાંબા ટૂંકી છે, તો આ સાઈડની આ લાંબી છે રાખી દઈએ. તો આમાં શું કરવાનું છે, ખાલી કંઈ છે નહીં, સિમ્પલ જ છે, પણ તો પણ બતાવી દઉં તો આઈડિયા રહી કે આ પાછળની સાઈડથી બરાબર રાખવાની. એવું હોય તો અહીંયાથી આપણે ચાલુ કરીએ અને આમાં આમ સિલાઈ લગાવી દેવાની, નોર્મલ જેમ આપણે જોઈન્ટ લગાવતા હોઈએ એવી રીતે. જો આવી રીતે લાગી જાય એટલે હવે આમાં આપણે ઇન્ટરલોક પાછળ કરી અને એક અહીંયા ચાંપની સિલાઈ લગાવી દઈએ તો ચાલે. પણ જો કોઈની પાસે ઇન્ટરલોકનું મશીન ના હોય તો એને શું કરવું, તો એના માટે આપણે આ અસ્તર છે એની પટ્ટી લગાવી દેશું. તો અસ્તર છે એનાથી સીધી પટ્ટી પણ ચાલશે, પણ આપણી પાસે વધારે કાપડ છે તો ક્રોસ કટિંગ કરીએ. ક્રોસ પટ્ટી કટિંગ કરી અને લગાવી દઈએ. તો આમાં આ સાઈડથી જ આપણે આ ક્રોસ પટ્ટી પણ લગાવીએ, જેથી આ જે આપણે જોઈન્ટ લગાવેલો છે એ કવર થઈ જાય. જો આવી રીતે, ને પછી આને આવી રીતે વાળી, મતલબ આપણે જે ગળાની પટ્ટી બનાવીએ એવી જ રીતે આને વાળી અને એક સિલાઈ લગાવી દેવાની. આમાં થોડી પોળા સાંકડું થાય તો પોળી થશે તો પણ ચાલશે, બહુ સાંકડી કરવાની જરૂરિયાત નથી. આ પાછળનું કાપડ પછી કટિંગ કરી દેવાનું પટ્ટીનું, જે વધેલું છે. આ થઈ ગઈ પટ્ટી. હવે આને આમ ખોલી અને આ પટ્ટી ઉપર એક સિલાઈ લગાવી દેવાની. એક ધ્યાન રાખવાનું કે બહાર આપણે જે પટ્ટી લગાવેલી છે એના ઉપર ના આવવી જોઈએ, આપણે જોઈ લેશું હમણાં. તો એ પટ્ટી ઉપર નથી આવેલી, તો આ પટ્ટી લાગી ગઈ. આ પટ્ટી લાગી જાય એટલે હવે ફરીથી આપણે અહીંયા પણ એક ગોલ્ડન પટ્ટી આ જે છે એવી જેમ બાહીમાં લગાવેલી એવી રીતે આમાં લગાવી લેશું. તો જો આપણે આગળના ભાગની લંબાઈ વધી ગઈ. હવે અહીંયાથી આપણે આ જે આઈની પટ્ટી છે એટલી પોળી આને રાખવાની છે. તો આવી રીતે આટલું રાખી અને આને વાળી અને સિલાઈ લગાવી દેવાની આવી રીતે અહીંયાથી અહીંયા સુધી. તો જો આપણી આ ફિનિશિંગથી આગળના ભાગમાં અહીંયા લંબાઈ વધી ગઈ છે. હવે અહીંયા આપણે એક આઈ આ કાઢી હોય તો કાઢી નાખવાની અથવા રહેવા દેવાની, ને એક આઈ અહીંયા નીચે કરવી પડશે. અને હૂકની પટ્ટીમાં સામેની સાઈડ પણ સેમ આવી જ રીતે પટ્ટી બનાવી અને એક હૂક ઉપર અને એક હૂક નીચે લગાવવું પડશે એટલે થઈ જશે. અને પાછળના ભાગમાં પણ સેમ આવી જ રીતે પટ્ટી લગાવી લેવાની. બસ આ બધી પટ્ટી લાગી જાય એટલે ફરીથી આપણે જે સાઈડમાંથી ખોલેલું છે
એને આવી રીતે સાઈડ ફિટિંગ કરી દેવાનું, એટલે આની લંબાઈ પણ વધી ગઈ આપણી અને બાંયની લંબાઈ પણ લાંબી થઈ ગઈ. હવે આપણે આખું ફિટિંગ થઈ જાય પછી બતાવું કે કઈ રીતનું લાગે છે. તો આપણે જોઈ શકીએ છીએ આ પાછળના ભાગની લંબાઈ 1 ઇંચ વધી ગઈ છે આ પટ્ટી લગાવવાથી, અને ફિનિશિંગ સારું દેખાય છે. આ વર્કમાં મેચિંગ પણ થઈ ગયું છે બધું. બાંયમાં પણ આપણે જોઈ શકીએ છીએ આપણે જે લંબાઈ વધારી છે બંને બાંયમાં, તો એમાં પણ આ બધું સેમ વર્કમાં મેચિંગ થઈ ગયું છે. આગળની સાઈડ આપણે જોઈએ તો આગળની સાઈડ આવી રીતે આઈની પટ્ટી, આવી રીતે હૂંકની પટ્ટી એકની ઉપર એક આવી જશે. હજી આમાં આઈ હૂંક કરવાના બાકી છે, કરી લેવાના એટલે આપણું આ કામ થઈ જશે. અહીંયાથી પણ લંબાઈ આપણી 1 ઇંચ વધી ગઈ છે. તો આ ટોટલ બધેથી લંબાઈ વધી ગઈ છે આની. તો આવી રીતના કોઈ બીજું પણ વર્કવાળું બ્લાઉઝ હોય અથવા વર્ક ના હોય તો એમાં કોન્ટ્રાસ્ટ બીજા 2-3 કલર હોય તો એમાં આવી રીતની પટ્ટીમાં કોઈ પણ અલગ અલગ બીજી પેટર્ન પણ કરી શકાય. તો આ કરવી હોય તો આવી રીતના મતલબ જેવું બ્લાઉઝ અને જેવી પ્રિન્ટ હોય એ પ્રમાણે લંબાઈ વધારવા માટે પટ્ટીમાં કંઈક ને કંઈક ડિઝાઇન કરીને મૂકી દેવાની, જેથી લંબાઈ આપણી વધી જશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.